દાહોદ જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામ થતા વાહનો અટવાયા। મકાઈ અને ડાંગરના પાકને ફાયદો થશે। તો આજે પણ રાજ્યમાં ઓરેન્જ અને રેડ એલર્ટ છે। અતિ ભારે વરસાદ પડી શકે છે। ત્યારે દાહોદ જિલ્લામાં મેઘરાજાની વહેલી સવારથી તોફાની બેટિંગ, ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડ્યો છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી પહોંચી રહી છે। એ મુખ્ય માર્ગના અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં 2 ફૂટ સુધીના પાણી ભરાઈ જવાના કારણે વહેલી સવારથી ટ્રાફિક જામ થયું છે। જો કે દાહોદમાં જે રીતે સારો વરસાદ પડ્યો છે, તેનાથી મકાઈ અને ડાંગરના પાકને ફાયદો થશે। તો શ્રાવણ માસ આંબેલા ધાર કે જ્યાં દાહોદમાં પણ રસ્તા પર પાણી ફરી વળ્યા છે। દાહોદમાં વહેલી સવારથી જ ભારે વરસાદી માહોલ જામ્યો છે। અનેક વિસ્તારોમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા। આપને જણાવી દઈએ કે વરસાદી સિસ્ટમ એક્ટિવ થવાના કારણે રાજ્યમાં હાલ વરસાદ જોવા મળી રહ્યો છે। ક્યાંક અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, તો ક્યાં મધ્યમ વરસાદ પડી રહ્યો છે। દાહોદમાં પણ મેઘો મહેરબાન થયો છે અને વહેલી સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે।